પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। એમડી સાગઠિયાએ એસઆઈટી સમક્ષ મોં ખોલ્યું છે। સાગઠિયાએ ભાજપના પદાધિકારીનું નામ આપ્યું છે। ભાજપના પદાધિકારીઓના કહેવાથી ડિમોલિશન રોક્યું। જો કે કયા પદાધિકારીનું નામ આપ્યું છે તો એમડી સાગઠિયાએ પૂછપરછમાં જે તે સમયે જે તે અંગે એસઆઈટી દ્વારા સત્તાવાર જાહેરાત અત્યારે નથી કરવામાં આવી, પરંતુ ભાજપના એક નહીં પરંતુ 3 થી વધુ પદાધિકારીઓના નામ પૂછપરછમાં ખુલ્યા હોવાનું સામે આવ્યું છે। એમડી સાગઠિયાએ પદાધિકારીનું નામ આપ્યું છે। મારી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, એ કયા પદાધિકારી હોઈ શકે કે જેને જે નામ આપવામાં આવ્યું છે એમડી સાગઠિયા દ્વારા? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો એમડી સાગઠિયા છે કે જેમના રિમાન્ડ આવતી 12મી જૂનના રોજ પૂર્ણ થવાના છે, સાંજના 5 વાગે પૂર્ણ થવાના છે ને ત્યારે એસઆઈટીની ટીમ દ્વારા એમડી સાગઠિયા સહિતના જે 4 અધિકારીઓ છે કે જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ખાસ કરીને એસઆઈટી સમક્ષ આજે એમડી સાગઠિયા છે તેને પોતાનું મોં ખોલ્યું છે અને ભાજપના કયા પદાધિકારીના કહેવાથી તેને ડિમોલેશન અટકાવ્યું હતું તે બાબતે પણ તેને પોતાનો જવાબ છે તે એસઆઈટી સમક્ષ રજૂ કર્યો છે। જો કે સૌથી મહત્વની વાત એ સામે આવી રહી છે કે અત્યાર સુધીમાં એસઆઈટી દ્વારા કોઈ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરવામાં નથી આવી। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્ય સરકારના આદેશ અનુસાર જે રાજકોટ શહેરના પોલીસ કમિશનર હતા રાજુ ભાર્ગવ કે તેમને હટાવી દેવામાં આવે છે ને ત્યારબાદ તેમની જગ્યાએ બ્રજેશ કુમાર ઝાને પોલીસ કમિશનર તરીકે ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો બ્રજેશ કુમાર ઝાના આવ્યા બાદ પણ તેમણે એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી, ન તો તેમણે કરી છે ન તો તેમના કોઈ એસીપી સહિતના જે ખાસ કરીને એસઆઈટીની ટીમની અંદરના કોઈ અધિકારી છે તેમને અત્યાર સુધી કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી રહી। પરંતુ જે પ્રમાણે ન્યૂઝ 18 ગુજરાતીના જે સૂત્રો જણાવી રહ્યા છે, ખાસ કરીને જે એસઆઈટીની ટીમમાં સામેલ છે તેમણે જણાવ્યું છે કે એમડી સાગઠિયાએ પોલીસની પૂછપરછમાં વટાણા વેરી દીધા છે અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીના કહેવાના કારણે તેમણે ડિમોલેશન રોક્યું હોય આ પ્રકારની વિગત છે તે તેમને જણાવી દીધી છે। ત્યારે એસઆઈટી છે તે એમડી સાગઠિયાની આ વાતને કાગળ ઉપર લાવે છે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। ખાસ કરીને આજે સવારે જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે કે ભાજપના કોર્પોરેટર છે જે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર છે નીતિન રામાણી તેમને આગામી 1 થી 2 દિવસમાં છે તે ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવી શકે તેમ છે અને એસઆઈટી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે કે કયા આધાર પર તેમને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની ભલામણ કરી હતી। ત્યારે એસઆઈટી સમક્ષ છે તે શું જવાબ આપે છે નીતિન રામાણી તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। સાથોસાથ અમારી પાસે જે માહિતી મળી છે તેની અંદર 3 જેટલા પદાધિકારીઓના નામ છે તે ખુલી ચૂક્યા હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે એસઆઈટી દ્વારા આ 3 જે પદાધિકારીઓ છે તેમની પૂછપરછ ક્યારે કરવામાં આવે છે અને ખરા અર્થમાં જે પ્રમાણે જુદા જુદા વિભાગોના જે અધિકારીઓ છે તેમની સંડોવણી ખુલી ચૂકી છે, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી છે, તેમની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે પણ એસીબી દ્વારા જે બીજે ઠેબા કે જે વર્ગ 2ના કર્મચારી છે તેમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ આ ગુનાહિત કૃત્યમાં સામેલ છે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી, ત્યારે શું તેમના વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। સૌથી મહત્વની વાત એ છે કે શા માટે એસઆઈટી પ્રેસ કોન્ફરન્સ કરી નથી રહી, શા માટે મીડિયાને પણ કેટલીક માહિતી છે તે પહોંચાડવામાં નથી આવી રહી, સત્તાવાર રીતે પહોંચાડવામાં નથી આવી રહી। આવા અનેક જે સવાલો છે તે પણ ખાસ કરીને હાલ અત્યારે સામે આવી રહી છે। ખાસ કરીને ભાજપની અંદર અત્યારે એક એવું ગુટ જોવા મળી રહ્યું છે જે પ્રમાણે જે ચર્ચાતી વિગતો છે જે પ્રમાણે મળી રહી છે કે નીતિન રામાણી છે તેને બલીનો બકરો બનાવવામાં આવી શકે તેમ છે અને જે નીતિન રામાણી છે તે સમગ્ર મામલે પોતાની ઉપર ઓઢી લે જેથી કરીને અન્ય પદાધિકારીઓ બચી જાય તે પ્રકારની પણ એક વાત છે તે સામે આવી રહી છે। જોકે આગામી દિવસોની અંદર એસઆઈટી કયા પ્રકારની પૂછપરછ કરે છે, કયા પ્રકારની કડક તપાસ કરે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। બીજી તરફ અમારા એસીબીના સૂત્રો પણ જણાવી રહ્યા છે કે બીજે ઠેબા બાદ એમડી સાગઠિયા વિરુદ્ધ પણ અપ્રમાણસર મિલકતનો ગુનો ગમે ત્યારે દાખલ થઈ શકે તેમ છે, આ પ્રકારની વિગત છે તે એસીબીના સૂત્રો છે તે જણાવી રહ્યા છે। જી મિત્તલ। બિલકુલ, તો આ તરફ રાજકોટમાં પણ ભાજપના કોર્પોરેટરને હવે તેડું આવશે, એસઆઈટી દ્વારા પૂછપરછ માટે બોલાવાશે। વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણીને બોલાવવામાં આવશે। અંકિત, નીતિન રામાણી કે ગઈકાલે જેનું નામ ખુલ્યું હતું હવે તેની પણ પૂછપરછ થશે, એટલે અન્ય નામ પણ હવે મોટી માછલીઓના નામ પણ ધીમે ધીમે સામે આવી રહ્યા છે।
જી હવે એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવશે અને ખાસ કરી જો વાત કરવામાં આવે નીતિન રામાણી તો સીટ દ્વારા પણ તેની પૂછપરછ કરવામાં આવશે અને ધીમે ધીમે અન્ય નામ પણ ખુલી રહ્યા છે. ચોક્કસ મિત્તલ, જેમ મેં આપને જણાવ્યું કે ગઈકાલે નીતિન રામાણીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સની અંદર તેમણે મીડિયા સમક્ષ એક વાત કબૂલી લીધી છે કે હા, મેં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની ભલામણ કરી હતી. મેં આર્કિટેક્ટને કીધું હતું કે તે આની ડિઝાઇન છે, ગ્રાફિક્સ છે, ડ્રોઈંગ છે, તે ખાસ કરીને બનાવી લે. તો સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલે છે આ બાબતની પુષ્ટિ પણ અને સાથોસાથ સ્પષ્ટતા પણ નીતિન રામાણીએ કરી છે. એટલે આમ સમજી શકાય છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર આ માત્ર 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષથી આ ભ્રષ્ટાચારની ગંગા નથી વહેતી. આ ગંગા છે તે દાયકાઓથી વહે છે. કારણ કે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 1970ની અંદર રાજકોટ મહાનગરપાલિકાનું અસ્તિત્વ આવ્યું. ત્યારથી લઈને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો સત્તા ઉપર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી જ રહી છે. માત્ર 2000 થી 2005 સુધીમાં જ કોંગ્રેસનું શાસન આવ્યું હતું. સાથોસાથ ગઈકાલે મીડિયાએ એ પણ સવાલ પૂછ્યા હતા કે આખરે એમડી સાગઠિયાને કાયમી કરવા માટે ભલામણ કોને કરી હતી. ત્યારે જે નીતિન રામાણી છે તેને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે અમારા મુખ્ય 5 પદાધિકારીઓ હોય છે, આ 5 પદાધિકારીઓએ નિર્ણય લીધો હતો કે આ એમડી સાગઠિયાને કાયમી કરવા માટેની ભલામણ કરવી જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા જે ભારતીય જનતા પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે, જે 5 મુખ્ય પદાધિકારીઓ છે કે જેઓ આ સંકલન સમિતિને લીડ કરી રહ્યા હતા, તેમની પણ એટલી જ ભૂમિકા છે. કારણ કે આખરે કોને રસ હતો કે એમડી સાગઠિયા કાયમી થાય? એમડી સાગઠિયા છે કે જે 6 મ્યુનિસિપલ કમિશનર બદલાયા હોવા છતાં પણ તેનું એક ચક્રી શાસન છે તે યથાવત રહે. સાથોસાથ ગઈકાલે નીતિન રામાણીએ ત્યાં સુધી કહ્યું છે કે એક આર્કિટેક્ટ દ્વારા આખી જે અધિકારીઓની જે લિંક હતી, જે લોબી હતી, તે કાર્યરત હતી કે કઈ રીતે ભ્રષ્ટાચાર થવો જોઈએ, કઈ રીતે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર થવા જોઈએ. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. દિવ્યાંગના રૂપિયા ચોરાયા, 50,000નું બંડલ તફડાવી 2 ભેજા બાજુ ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે બંને આરોપીને પકડવા હાથ ધરી કવાયત. વડોદરામાં પાણીની સમસ્યા વચ્ચે હજારો લીટર પાણીનો વેડફાટ. સમા વિસ્તારના શુક્લાનગર પાસે વાલ્વમાં લીકેજ થતા 20 ફૂટ ઊંડા ફુવારા ઉડ્યા. પાણીના ફુવારા ઉડતા નજીકના મકાનોમાં 3જા માળે પાણી ભરાયા. રાજકોટ ડેપ્યુટી ફાયર ઓફિસર વિરુદ્ધમાં એસીબીએ ગુનો દાખલ કર્યો. ભીખાભાઈ ઠેબા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત મળતા ગુનો દાખલ કરાયો. આવક કરતા 67.27% વધુ અપ્રમાણસર મિલકત મળી. 79,94,000થી વધુની કિંમતની અપ્રમાણસર મિલકત મળી. રાજકોટ અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહે એસઆઈટી સમક્ષ કર્યો ખુલાસો. કહ્યું 2023માં આગ લાગી ત્યારે ભાજપ કોર્પોરેટરે 1.5 લાખનો તોડ કરી અટકાવ્યું હતું ડિમોલિશન. તોડ કર્યાનો આરોપ લાગતા ભાજપ કોર્પોરેટર નીતિન રામાણીએ કર્યો ખુલાસો. કહ્યું મેં ઇમ્પેક્ટ ફી ભરવા માટે કરી હતી ભલામણ. એમડી સાગઠિયા લાંચ લેતા હોવાનું સ્વીકાર્યું. નીતિન રામાણીએ કહ્યું કે એમડી સાગઠિયા લાંચ વગર નહોતા કરતા કામ. પ્લાન ઓનલાઈન ચડી ગયા બાદ કોઈ કારણોસર અટકાવતા સામાન્ય માણસ 2-3 હજાર રૂપિયા આપે ત્યારબાદ કામ આગળ વધતું. રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટનું કડક વલણ. કહ્યું નાના 5 થી 6 અધિકારીઓ સામે કાર્યવાહી કરી તો કમિશનરોને શા માટે સસ્પેન્ડ નથી કર્યા? ગેરકાયદેસર સ્ટ્રક્ચર દૂર કરવાની જેની જવાબદારી હતી તે અધિકારીઓ સામે હત્યાની કલમ કેમ નહીં? હાઈકોર્ટે સરકારની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા. આગકાંડના સાક્ષીઓને સામે આવવા હાઈકોર્ટે કરી વિનંતી. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં વધુ એક વિવાદ. ઇન્ટર્નશીપ કરતા 121 મેડિકલ સ્ટુડન્ટ સ્ટાઇપેન્ડ મુદ્દે ધરણા પર બેઠા. સ્ટાઇપેન્ડ વધારવામાં નહીં આવે તો ધરણા ચાલુ રાખવાની વિદ્યાર્થીઓએ ચીમકી આપી. મોરબીના રવાપર ગામમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ બની રણચંડી. ધારાસભ્યની ઓફિસ પર મહિલાઓએ કર્યો હલ્લાબોલ. પ્રમુખ સ્વામી પાર્ક, ઉમિયાનગર સહિત અનેક વિસ્તારોમાં પાણી ન આવતા રહીશોને હાલાકી. સુરતમાં ખેતરોમાં 765 કેવી વીજ લાઈન નાખવા સામે ખેડૂતોનો વિરોધ. પાવર ગ્રીડના અધિકારીઓ ડરાવતા હોવાનો આક્ષેપ. ખેડૂતોની જમીનને મોટું નુકસાન થવાની ભીતિ. મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચી હલ્લાબોલ કર્યો. વડોદરામાં સરદાર ભુવનના ખાંચામાં ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. 1 અઠવાડિયા પહેલા કોર્પોરેશને માર્યા હતા સીલ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી. ડાકોર નગરપાલિકા કચેરીમાં રહીશોનો હલ્લાબોલ. ઠેર ઠેર ઉભરાતી ગટરથી કંટાળેલી જનતાએ હાય હાયના નારા સાથે વિરોધ કર્યો. નગરપાલિકાની નબળી કામગીરીને લઈને રહીશોમાં રોષ.
ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર બનાવવા જૈન સમાજમાં વિવાદ. ઉપાશ્રયના બાંધકામની મંજૂરી સ્થગિત કરાઈ. ટ્રસ્ટી મંડળમાં વિવાદ અને કોર્ટ કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી બાંધકામની મંજૂરી સ્થગિત કરાઈ. ગોંડલમાં એમએલએ ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ. એનએસવાય આગેવાન સંજય સોલંકીને મારવાના કેસમાં ગોંડલથી વધુ 3 પકડાયા. ગણેશ સહિત 11 સામે નોંધાયો છે ગુનો. જૂનાગઢમાં અપહરણ બાદ મારવાના મામલે ગણેશ જાડેજા સહિત કુલ 11 શખ્સોની ધરપકડ. એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો દાખલ. આરોપીઓ પાસેથી 3 મોબાઈલ અને 2 કાર કબજે કરાઈ. 4 સભ્યોની એસઆઈટી કરી રહી છે તપાસ. જૂનાગઢમાં એનએસવાયના પ્રમુખ અપહરણ મામલે દલિત સમાજે કરી મહારેલીની જાહેરાત. ગોંડલના એમએલએના પુત્રની ધરપકડ બાદ પણ રોષ યથાવત. ગણેશ જાડેજાના વિરોધમાં 12 જૂને નીકળશે મહારેલી. રાજકોટની સિવિલ હોસ્પિટલના હાલ બેહાલ. બિલ્ડિંગનો એક ભાગ જર્જરિત હાલતમાં. ચોમાસું નજીક હોવા છતાં તંત્ર બેદરકાર. કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તેને લઈને ઉઠ્યા સવાલ. ભાવનગર મનપાએ 252 જર્જરિત મકાનોના વીજ, પાણી અને ગટર કનેક્શન બંધ કર્યા. સિદ્ધાર્થ સોસાયટી, સમર્પણ સોસાયટી, આનંદનગર સહિતની સોસાયટીના 15 બ્લોકના 252 મકાનો સામે કાર્યવાહી. મનપાએ નોટિસ આપ્યા બાદ પણ મકાન ખાલી ન કરતા કનેક્શન કપાયા. મનપાની કાર્યવાહી સામે સ્થાનિકો રડી પડ્યા. મનપાએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ કાર્યવાહી કર્યાનો સ્થાનિકોનો દાવો. રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા અથવા ભાડું આપવા રહીશોએ કરી માંગ. હળવદમાં બ્રાહ્મણી કેનાલ પર બિલ્ડરોએ શરૂ કર્યું ગેરકાયદેસર બાંધકામ. મંજૂરી વગર કેનાલ પર રસ્તાનું કામ શરૂ થતાં ખેડૂતોમાં રોષ. સિંચાઈ યોજના અને નર્મદા વિભાગના અધિકારીઓ યોગ્ય તપાસ કરે તેવી માંગ. સ્માર્ટ સિટી વડોદરામાં ખુદ સત્તાધીશો ટેન્કરથી મંગાવી રહ્યા છે પાણી. પાલિકાની મુખ્ય કચેરીમાં પણ પીવાના પાણીના ઠેકાણા નથી. મેયર અને મ્યુનિસિપલ કમિશનરની કચેરીમાં સત્તાધીશો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર. બનાસકાંઠામાં નકશા વિરુદ્ધ બાંધકામ દૂર કરવા પાલિકા તંત્ર એક્શનમાં. ડીસાના ડોક્ટર હાઉસના તબીબોને નોટિસ આપવામાં આવી. ડીસાના 43 તબીબોને સ્વખર્ચે દબાણ હટાવવા નોટિસ ફટકારાઈ. દબાણો દૂર નહીં થાય તો મિલકત સીલ કરવાની ચેતવણી. મુંબઈના પવઈમાં પોલીસ અને બીએમસી અધિકારીઓ પર પથ્થરમારો. દબાણો દૂર કરવા ગયેલી ટીમ પર રોષે ભરાયેલા ટોળાએ કર્યો પથ્થરમારો. હુમલામાં અનેક પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા. રાજસ્થાનના જોધપુરમાં તંત્રની દબાણ હટાવો ઝુંબેશ સામે સ્થાનિકોનો વિરોધ. વન વિભાગની ટીમ અને પોલીસે સાથે મળી ગેરકાયદે દબાણો હટાવ્યા. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની ઝૂંપડીઓ હટાવી દેતા લોકોમાં રોષ વ્યાપ્યો. અધિકારીઓએ હાઈકોર્ટથી આદેશ આપ્યા હોવાનું આપ્યું નિવેદન. કહ્યું વન વિભાગની જમીનને પાછી મેળવવા માટે કરાઈ રહી છે કાર્યવાહી. જંગલો રહેશે તો પ્રદૂષણ ઓછું થશે. સરકારી જમીનના સોદા કરનારાઓ સામે પણ થશે કાર્યવાહી.